નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 6 થી 8નું એફએમએલ છે ક્યારે જાહેર થશે, તારીખ જાહેર કરવામાં આવેલ છે। તો કઈ તારીખ છે કે જ્યાં સુધીની અંદર આપણે 6 થી 8નું એફએમએલ છે એ જાહેર થવાનું છે। તો એની સંપૂર્ણ વાતની ચર્ચા કરીશું અને તમારા ઉમેદવારો માટે સારા સમાચાર પણ છે કે ભાઈ 6 થી 8માં જે પણ જગ્યાઓ નો વધારો પણ થશે। કઈ 6 થી 8 તો કે તમારી જે પણ કચ્છ માટેની 6 થી 8 છે એના માટે તો સંપૂર્ણ વાતની ચર્ચા કરીએ। પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સમયનો બગાડ કરતાં આગળ વધીએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર જ આપણે બધી વાત કરીશું। ભાઈ 6 થી 8નું એફએમએલ છે એ ક્યારે આવવાનું છે એની પણ જો હું વાત કરું તો 6 થી 8 માટે પહેલાં તો એફએમએલ જાહેર થવાનું છે। તો એફએમએલ છે એ લગભગ જો વાત કરવામાં આવે તો બધી તમને એમ કહીએ છે કે ભાઈ 1 થી 5ની ભરતી વિડીયોનું અલગ કંઈ છે, પરંતુ 1 થી 5ની ભરતી પ્રક્રિયા પૂરી એ વાત પણ સાચી છે, પરંતુ એફએમએલ એક શું અંદાજે તારીખ એક જાહેર કરેલી છે કે 3 જુલાઈથી લઈને મિત્રો 3 જુલાઈથી લઈ 11 જુલાઈ સુધીમાં તમારું જે પણ એફએમએલ છે જાહેર થઈ શકે છે। અને મિત્રો, એફએમએલ છે જાહેર એટલી તારીખ સુધીમાં આરામથી થઈ જવું જોઈએ, કારણ કે આપણે 1 થી 5ની ભરતી છે એનો પ્રથમ તબક્કો છે મિત્રો, પ્રથમ તબક્કો પૂર્ણ થઈ જશે એના પછી દ્વિતીય તબક્કો પણ પૂર્ણ થઈ જશે અને દ્વિતીય તબક્કો જો આવે તો બાકી એમાં વિજ્ઞાન પ્રવાહના સામાન્ય પ્રવાહ તો એમાંથી એક પ્રવાહ છે કે જેમાં કોઈની 0 સીટ છે। અત્યારે એક પણ સીટ ખાલી નથી મિત્રો, એટલે એનો છે દ્વિતીય તબક્કો આપવાનો નથી। અમુક કેટેગરી વાઇઝ દ્વિતીય તબક્કો આવશે અને પણ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહ એમાં અલગ અલગ હશે। અને જો હું વાત કરું તો આપણે ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા છે એ હાલ જુલાઈ માસ પહેલાં પૂર્ણ કરી દેવાની છે એ પ્રમાણે માહિતી મળેલી છે। કાલે એક બેઠક મળી હતી એમાં પણ એ પ્રમાણે માહિતી મળેલી છે। તો જુલાઈ માસ સુધીમાં તમારી જે પણ ધોરણ 1 થી 5ની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે અને 6 થી 8ની જો જુલાઈ માસથી શરૂ થશે અને છેક ઓગસ્ટ માસ સુધીમાં પૂર્ણ થશે। ક્યારે ઓગસ્ટ માસે 6 થી 8ની પ્રક્રિયા પૂર્ણ થશે। હવે ઘણા કહે છે કે ત્યાં સુધી તો ભાઈ સુધીમાં તમારી જગ્યાએ 15,000 જેટલા શિક્ષકો પ્રવાસીની ભરતી કરાશે, એટલે કે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાશે। 15,000 જેટલા જે પ્રમાણે માહિતી મળે છે એના પછી એ બધું શરૂ થશે। એમએફએલ જાહેર થશે એના પછી જ બધી વસ્તુ શરૂ થશે, જેમ કે અમારી જિલ્લા પસંદગી, શાળા પસંદગી, તો એ જ્યારે પણ શરૂ થશે ત્યારે અમે તમને 100% અપડેટ આપતા રહીશું। જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।